નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાની કુપ્પા પાણી પુરવઠા યોજના 4 વર્ષે પણ અધૂરી। 50 કરોડનો ખર્ચ કરવા છતાંય 73 ગામોને પાણી પૂરું પાડવાની યોજના હતી, પરંતુ હજુ તો ફક્ત 25 ગામોને જ પાણી પૂરું પાડવાનું ટેસ્ટિંગ થયું છે। પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગામો ઉનાળામાં પાણી વિના તરસ્યા રહેશે। નસવાડી તાલુકાના 73 ગામોને નર્મદાનું ફિલ્ટરવાળું પાણી મળે તે માટે નસવાડી તાલુકાના ઊંડાણના ગામડાઓ માટે પાણીની સમસ્યા દૂર કરવા સરકારે 83 કરોડના ખર્ચે કુપ્પા પાણી પુરવઠા યોજના મંજૂર કરી હતી। આ યોજનાનું કામ છેલ્લા 3 વર્ષથી ચાલે છે, પરંતુ 50 કરોડના ખર્ચ પછી પણ આજ દિન સુધી 73 ગામોને પાણી નથી મળ્યું। આ બાબતે પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી ઇજનેરને પૂછતા તેઓએ જણાવ્યું કે 25 ગામોમાં પાણીની લાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, હજુ તો 48 ગામોમાં પાણી નથી પહોંચ્યું, જ્યારે 3 વર્ષ આ યોજનાને પૂરા થઈ ગયા છે। પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે સરકારે કરોડો રૂપિયા ડુંગર વિસ્તારના આદિવાસી સમાજના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે ખર્ચ કર્યો, પરંતુ કામગીરી પૂરી ન થતા આજે પણ લોકો પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે। નસવાડી તાલુકામાં કુપ્પા પાણી પુરવઠા યોજના હાલ શોભાના ગાંઠિયા સમાન છે તેવું કહી શકાય। ગામ ગેસવાડી 28 ઘરમાં છે ને નળ હજુ પાણી પુરવઠાની લાઈન હજુ કરી નહીં। જે ચકલી બનાવવામાં આવે છે તે હજુ બિલકુલ જ નથી। એકદમ હજુ 28 ઘરમાં તો હાવ પાણીનું કંઈ કરી નહીં આપી છે કહેવાય એમ। હજુ પાણી તો ચાલે છે, કુપ્પા યોજના પાણી પુરવઠાની યોજના કરીને કુપ્પાથી પાણી ચાલે છે। આ લાઈન પાણી તો ચાલે છે કહેવાય, પણ હજુ ઘરે ઘરે કોઈ નળ ગોઠવીને જ્યાં નથી કહેવામાં આવે એમ। અને બધા હેડપા પણ કંઈ મોટર હોય તો અહીંથી પાણી પીવે છે, પણ લાઇટ ના હોય તો હવે નંદે જવું પડે ને। આ તો 1 દિવસ 2 દિવસ લાઇટ ના આવે, કંઈના કારણસર લાઇટ હોય બંધ રહી કહેવાય। આ પ્રોબ્લેમ છે। 4 વર્ષથી ચાલે છે કુપ્પા પાણી પુરવઠા યોજના સાહેબ, પણ એમાં કામ ચાલુ છે, પણ કામ પૂર્ણ નથી થયું એવું લાગે છે મને, કે અમુક જગ્યાએ તો પાઇપો લીકેજ છે, ના તે બધું કામ તો કરે છે અહીંયા, પણ હજુ પૂર્ણ થયો નથી। સરકારે 82 કરોડના ખર્ચે ગ્રાન્ટ તો આપી છે, પણ કામ ચાલુ છે। ગામે ગામ સમ પણ બન્યા છે, ટાંકીઓ પણ બની છે, એમાં સુધી પાણી પહોંચતું નથી। તો છે જ અમને યોજનાથી ફળિયા ઘણા બધા ફળિયા હો બાકી હોય, કેમ કે અમુક રસ્તાના ફળિયા હોય એ ફળિયા તો લેવાઈ ગયા છે, પણ અમુક 7-8 ઘરના ફળિયા બાકી હોય એ ફળિયા માટે અમે બોર મોટરોની રજૂઆતો કરતા હોય, લખાણ પણ આપતા હશે તો બોર મોટરો પણ નથી મળતી। શહેરી છે લોકો કિલોમીટર દૂરથી પાણી ભરીને પીવે છે, પાણી વગર તો રહેવાય નહીં લોકોને સાહેબ।